વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5માં જે CETની પરીક્ષા લેવાઈ હતી, તો આ પરીક્ષાનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. તો અમારી પાસે પ્રશ્નપત્ર કેટેગરી બી છે, તો દરેક વિદ્યાર્થીઓને આ કેટેગરી ધ્યાને રાખીને પેપર સોલ્યુશન કરશું. તો પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? તો આજે ચોરસમાં જે ત્રિકોણ ગણીએ તો જવાબ આવે છે એ 24 ત્રિકોણ છે. પ્રશ્ન 2, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જવાબ આવશે ડી. આમાં એ વિકલ્પ જુદો પડે છે, કેમ કે એમાં ત્રિકોણ આપેલા છે, બીમાં ચોરસ આપેલા છે અને સીમાં વર્તુળ છે. તેથી ડીમાં જે ષટકોણ અને ચતુષ્કોણ જેવા ભાગ પડેલા છે, તેથી જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 3, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જવાબ આવશે ડી, નાગલી. કેમ કે પ્રશ્ન એ છે એમાં ઘઉં, એમાં રોટલો બને છે, જુવારમાંથી બને છે, અને બી બાજરી, આ ત્રણમાંથી બને છે, પણ ડી નાગલીમાંથી બનતો નથી. તેથી જવાબ આવશે ડી. પ્રશ્ન 4, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો ટેલિવિઝન, પછી મોનિટર અને સ્માર્ટ બોર્ડ, આ બધામાં આપણે ફેસ ટુ ફેસ કરી શકીએ છીએ, પણ જે એ રેડિયો છે એ આપણે સાંભળી શકીએ છીએ. તેથી જવાબ આવશે એ. પ્રશ્ન 5, જો કોઈ એક માહિતીની 7મી તારીખે શનિવારે હોય તો તે માહિતીની 21મી તારીખે કયો વાર હશે? તો જવાબ આવશે ડી, શનિવાર. જે તારીખ હોય એ જ તારીખે પાછું વીક થાય તો આવશે એ. 7 × 7 = 14, 7 × 3 = 21, એટલે 3 શનિવાર તો વળી પાછો રિપીટ શનિવાર જ થશે. તેથી જવાબ આવશે ડી. પ્રશ્ન 6, નીચે આપેલ આકૃતિ તેની ઉપર આપેલ અરીસામાં કેવી રીતે દેખાશે? તો જવાબ આવશે એ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7માં. તો નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો જવાબ આવશે ડી, 41 એ 7નો ગુણક નથી. પ્રશ્ન 8, 1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણક કેટલા હોય છે? તો જવાબ આવશે 4, એટલે કે સી. પ્રશ્ન 9, આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 10માં જોઈશું. કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો 1, 2, પછી 4 કે 3? તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું. આમાંથી કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો રીંગણ ભારતની છે, મેથી છે, પછી બટાટા છે અને પરવળ. તો આમાં જવાબ વિસંગત લાગે છે કે પરવળ આવી શકે અથવા બટાટા આવી શકશે. પ્રશ્ન નંબર 17 જોઈશું. રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો જવાબ આવશે બી, કાળા અને સફેદ. કેમ કે રાત્રે જે પ્રાણી દેખાય એ બધા કાળા જ દેખાતા હોય છે, અને સ્ટોર કરીએ તો સફેદથી દેખી શકાય છે. પ્રશ્ન 18, શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહે છે? તો જવાબ આવશે બી, ડબ. પ્રશ્ન 19, તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો જવાબ આવશે સી, 12 - 16 ગ્રામ ડેલ્ટ. પ્રશ્ન નંબર 20, મારી શાળાનો સમય બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાઓ જતાં આવતા 1 કલાકનો સમય લાગે છે, તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવું છું? તો જવાબ આવશે એ, 1/2. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 28. જે બાકીના પ્રશ્નો છે એ તેમના જવાબ તમને કોમેન્ટ બોક્સમાં આપી દેવામાં આવશે. પ્રશ્ન નંબર 28 જોઈશું. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું. તમારા મિત્રને તેમાં કશુંક ઓગાળતો ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. તો તમારા મિત્રને પાણીમાં શું ઓગાળ્યું હશે? તો જવાબ આવશે સી, મીઠું. પ્રશ્ન 29,
ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે. તમારા મિત્રને શાની ઉપણ હોવી જોઈએ? તો આમાં જવાબ આવશે ડી, હિમોગ્લોબિન. પ્રશ્ન 30. તમે જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે અને નીલમ શું છે? તો જવાબ આવશે ડી, નીલમમાં જવાબ આવશે ડી એટલે કે કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. નીલમ એટલે કે તોપ. પ્રશ્ન 31. સુનીતા વિલિયમ્સે કહ્યું, અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજા છેડે પહોંચી જતા. અહીં સુનીતા શાની વાત કરે છે? તો જવાબ આવશે બી, અવકાશયાની. પ્રશ્ન 32. એક મુસાફર તેની મોટરસાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફર કરે છે. તે વચ્ચે આવતા રાજ્યોના મોટા શહેરોમાંથી પસાર થાય છે. તેમાં માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? તો જવાબ આવશે એ, સુરત. પ્રશ્ન 33. નીચેનામાંથી કયા પ્રકારના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો જવાબ આવશે બી, વાઘ. પ્રશ્ન 34. નાગગુફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો જવાબ આવશે ડી, ગુજરાત. પ્રશ્ન 35. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો જવાબ આવશે એ, આગળના. પ્રશ્ન નંબર 42 જોઈશું. નીચેની સિરીઝ પૂર્ણ કરો. તો જવાબ આવશે બી, ડી, એફ, ઈ એટલે કે એકમાં એક વધારો થાય છે, એકમાં એક નાખીએ એટલે બે, બેમાં એક ઉમેરીએ તો સી અને સીમાં એક આગળ જઈએ તો ડી. તો જવાબ આવશે બી, ડી, એફ, ઈ. પ્રશ્ન નંબર 44 જોઈશું. અવયવ વૃક્ષ કઈ સંખ્યા આવશે? તો જવાબ આવશે બી, 4. પ્રશ્ન 45. ખાલી જગ્યામાં કઈ સંખ્યા લખાશે? તો જવાબ આવશે સી, 315. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 46. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો જવાબ આવશે ડી, 9. પ્રશ્ન 47. 2ના બમણા કરીને 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી, 2. પ્રશ્ન 48. 132ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતાં કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? તો જવાબ આવશે બી, 363. પ્રશ્ન 49. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે. તેમાં 1/3 ફૂલના લાલ રંગ અને બાકીના 5 ફૂલમાં ગુલાબી રંગ પૂર્યા છે. તો કેટલા ફૂલમાં કોણ રંગ પૂરેલ નથી? તો જવાબ આવશે એ, 5. પ્રશ્ન 50. 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો જવાબ આવશે સી, 20. પ્રશ્ન 51. 1 કિલો ટામેટાનો ભાવ ₹40 હોય તો 2 1/4 ટામેટાં ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો જવાબ આવશે ડી, 90. આકૃતિમાં છાપકીત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે એ એટલે કે આકૃતિ ડી. પ્રશ્ન 53. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે સી, 1999. પ્રશ્ન નંબર 54. કુલ કેટલા સફરજન દર્શાવે છે? તો જવાબ આવશે 18. પ્રશ્ન 55. તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે ડી, 20,000. પ્રશ્ન 56. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો જવાબ આવશે ડી, કે. પ્રશ્ન 57. આલેખપત્રમાં છાપકીત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે સી, 18 ચોરસ એકમ. પ્રશ્ન 58. 1 1 2 3 5 8 13 21 ખાલી જગ્યા સિરીઝ પૂર્ણ કરો. તો જવાબ આવશે 34.
પ્રશ્ન નંબર 59, નીચેનામાંથી અલગ જુદો પડતો વિકલ્પ શોધો. તો જવાબ આવશે ડી. તો કેમ કે કેપિટલ બી છે અને સ્મોલ ડી એટલે એ વિકલ્પ અલગ પડે છે, એના માટે જવાબ ડી આવશે. પ્રશ્ન 60, 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ અને 1/2 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો જવાબ આવશે ડી 360. પ્રશ્ન 61, આપેલ આકૃતિને 1/3 ફેરવતા તે કેવી દેખાશે? તો આમાં જવાબ વિદ્યાર્થી મિત્રો તમે શું ટીક કર્યો છે તે કોમેન્ટ બોક્સમાં આપશો. મારા મંત મુજબ જવાબ એ આવશે, પણ તમે કયો ટીક કર્યો છે તે કોમેન્ટ બોક્સમાં આપશો જવાબ. પ્રશ્ન 62, આકૃતિ 1 અને આકૃતિ 2ની પરિમિતિ વિશે શું કહી શકાય? તો જવાબ આવશે સી. આકૃતિ 1 અને આકૃતિ 2ની પરિમિતિ સરખી છે. પ્રશ્ન નંબર 63, સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાની લોટની ખરીદી કરી હતી. તેમણે દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? જવાબ આવશે સી 200 રૂપિયા. પ્રશ્ન 64, નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ રૂપિયા 600 છે તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? તો જવાબ આવશે સી 300 રૂપિયા. પ્રશ્ન 65, 2/3 બરાબર 6/9 બરાબર y/21 તો વાયની સંખ્યા એ કઈ સંખ્યા આવશે? તો જવાબ આવશે બી 14. પ્રશ્ન 66, 1 ચોરસ મીટર કપડામાંથી 5 સેમી ગુણ્યા 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય? તો જવાબ આવશે એ 400 રૂપિયા. 400 ટુકડા બનાવી શકાય છે. પ્રશ્ન 66, એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે છે. જો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળી કોઈપણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે તો ટ્રક અમદાવાદ કેટલા વાગ્યે પહોંચશે? તો જવાબ આવશે એ બપોરે 2 કલાકે. પ્રશ્ન 68, નીચે પૈકી કયું સંગીત ભાગ અલગ છે? તો જવાબ આવશે બી વાંસળી. વાંસળી અલગ પડે છે. પ્રશ્ન 69, એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિમી દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? તો જવાબ આવશે સી 6 ચક્કર લગાવ્યા હશે. પ્રશ્ન 70, આપેલી સંખ્યાના બમણાના 3 ઉમેરતા આપેલી સંખ્યાને એક્સ ધારીએ તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? તો જવાબ આવશે બી 2x + 3. પ્રશ્ન 71, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો જવાબ આવશે બી 180. પ્રશ્ન 72, પાલનપુર સાંકેતિક ભાષામાં QBMBOQVS લખાય તો કલનપુરનો સાંકેતિક ભાષામાં શું લખાય? તો જવાબ આવશે ડી LFMBOQVS. પ્રશ્ન 73, જો એમેડ બરાબર 19:3:75 અને જોની બરાબર 28:46 હોય તો નોમહે માટે શું લખાય? તો જવાબ આવશે બી 48:31:97. આ કોડ છે એટલે ABCD સિરીઝ મુજબ ગણી શકાય છે. આલ્ફાબેટ સિરીઝ અને એના સાથે જે નંબર છે એ રીતે તમે ગણતરી કરશો તો તમને જવાબ આસાનથી મળી જશે. પ્રશ્ન 74, નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 406, 307, 208, 109. તો જવાબ આવશે એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. પ્રશ્ન 75, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? તો જવાબ આવશે આમાં તમે વિદ્યાર્થી મિત્રો તમે કયો ટીક કર્યો છે જવાબ આપશો. જવાબ આવશે બી 60. પ્રશ્ન આવશે 76 નંબર, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો જવાબ આવશે મોર. મોર શબ્દ એ અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ છે. પ્રશ્ન 77,
રેખાંકિત શબ્દોનો યોગ્ય ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય પસંદ કરો. તો જવાબ આવશે એ. ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. તો એટલેની જગ્યાએ પણ આવે તો એનો જવાબ આવશે એ. પ્રશ્ન 78. કોરપ ભૂલાય એ વહલાબ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ પંક્તિમાં રેખાંકિત શબ્દ કોરપનો અર્થ શું થાય? તો જવાબ આવશે ડી. કઠોરતા. પ્રશ્ન 79. બચ્ચા તું મુझથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો જવાબ આવશે સી. તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. પ્રશ્ન નંબર 80. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો જવાબ આવશે એ. અંબર ધરતી. નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમમાં 81 થી 83ના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે ફકરો વાંચવાનો હતો, પછી ફકરાના જવાબ મેળવવાના હતા. તો હવે જોઈશું પ્રશ્ન નંબર 81. નાના છોડનો શા માટે બચાવવા થયો? તો જવાબ આવશે સી. છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. પ્રશ્ન 82. તાડનું ઝાડ કેમ તૂટી ગયું? તો જવાબ આવશે ડી. ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. પ્રશ્ન 83. નાના છોડાઓને પવનનો સ્વીકાર કર્યો એટલે શું કહ્યું હશે? તો જવાબ આવશે એ. તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. પ્રશ્ન 84. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? જવાબ બી. દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા. પ્રશ્ન 85. લેહમાં સુસ્વાગત શબ્દ માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ બી. ઝૂલે. પ્રશ્ન 86. કુંદક ભાષાનો તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ સી. જંગલ. પ્રશ્ન 87. લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ આવશે સી. પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષ પર જાય છે. પ્રશ્ન 88. હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપું છું, મને ઓળખતી બતાવો. તો જવાબ આવશે એ. લંગૂર. પ્રશ્ન 89. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલને બદલે ગઈકાલ મૂકીએ તો નવું વાક્ય કેવું બનશે? તો જવાબ આવશે સી. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો. નીચેના વાર્તા વાંચો. વાર્તાના આધારે પ્રશ્ન નંબર 90 થી 92ના જવાબ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો તમારે પેરેગ્રાફ વાંચવાના હતા. પેરેગ્રાફ વાંચ્યા પછી તમને પ્રશ્નના જવાબ 90 થી 92ના આપવાના હતા. તો પ્રશ્ન નંબર 90. માતા કુંતીએ યજમાન પરિવાર દુઃખને દૂર કરવા માટે શું કહ્યું? તો જવાબ બી. પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યા. પ્રશ્ન નંબર 91. ભીમે બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે? તો જવાબ ડી. તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માગતો હતો. પ્રશ્ન 92. પાંડવોનો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો? તો જવાબ સી. તેઓ આશ્રમ આપવાનું ઋણ ચૂકવવા માગતા હતા. નીચેના ફકરો વાંચો. ફકરાના આધારે પ્રશ્ન નંબર 93 થી 94ના સાચા જવાબ પસંદ કરો. તો આ પ્રશ્નમાં બી પેરેગ્રાફ વાંચ્યા પછી જવાબ આપવાના હતા. પ્રશ્ન નંબર 93. મેળો કયા વારે ભરાયો હતો? તો જવાબ આવશે સી. રવિવાર. પ્રશ્ન 94. ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બનતી રહેતો વાક્યના આધારે શું કહી શકાય? તો જવાબ બી. આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. પ્રશ્ન 95. સમાનાર્થી શબ્દો ખોટી જોડ કઈ છે? જવાબ બી. તરણા તણખાલા. પ્રશ્ન નંબર 96. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો આ વાક્યમાં વિશેષણ કયું છે? તો જવાબ બી. લીલું. પ્રશ્ન 97. બધો કપાસ બગડી ગયા આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? તો જવાબ સી. ગયા. પ્રશ્ન 98. અલગ પડતો શબ્દ શોધો. કઈ રીતે? આંખ, કાન, નાક, આંગળી અને જીભ. તો
આંગળી અલગ પડે છે, બાકીના 3 બંધ બેસે છે. પ્રશ્ન 99, નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો જવાબ બી અસ્વીકૃતિ. પ્રશ્ન નંબર 100, ભારત મારો દેશ છે, ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જવાબ આવશે એ, ભારત એ વ્યક્તિવાચક છે અને દેશ આવો તો જાતિવાચક થાય. તો જવાબ આવશે એ, વ્યક્તિવાચક. કેમ કે ભારત એ નામ છે, તેથી વ્યક્તિવાચક જવાબ આવશે. પ્રશ્ન નંબર 101, સિલેક્ટ ધ ઓડ વન. તો જવાબ આવશે બી, કીવી. પ્રશ્ન 102, ડે તો નાઇટ અને ફૂલ. તો જવાબ આવશે એ, એટલે કે ક્લેવર. પ્રશ્ન 103, કારેલાનો સ્વાદ કેવો હોય? તો જવાબ આવશે સી, બીટર, એટલે કે બેટર હોય છે. શું? પ્રશ્ન 104, ફાઇન્ડ ધ રહેમિંગ વર્ડ ફોર કાઇન્ડ. તો પાછળ એનડી લાગેલું છે, તો જવાબમાં એનડી વાળું જ ગોતવાનું હતું. તો જવાબ આવશે ડી, ફાઇન્ડ. પ્રશ્ન 105, હી ઇઝ ખાલી જગ્યા એક્સરસાઇઝ. તો જવાબ આવશે એ, ડોઈંગ. તો જવાબ આવશે હી ઇઝ ડોઈંગ એક્સરસાઇઝ. તે કસરત કરી રહ્યો છે. હવે પ્રશ્ન નંબર જોઈશું 106, કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે, તે જ રીતે લેપાર્ડનો સંબંધ કોની સાથે છે? તો જવાબ આવશે એ, ટાઈગરની જ પ્રજાતિ હતી. પ્રશ્ન 107, ફિલ ઇન ધ બ્લેક વિથ ધ અપોરિટિવ વર્ડ ધેર આર મેની સ્ટાન્જા સિકિંગ ખાલી જગ્યા ધ સ્કાય. જવાબ આવશે ઇન. પ્રશ્ન 108, ફિલ ઇન ધ બ્લેક્સ વિથ ધ અપોરેટિન્સ ઓપ્શન સી ઇઝ ખાલી જગ્યા. તો જવાબ આવશે એ, ગીતા. એક વચન માટે આપવાનું હતું, એટલે છોકરી માટે સાચો જવાબ ગોતવાનો હતો. પ્રશ્ન 109, વોટ ઇઝ ધ મેંગો ક્લેર્ડ. તો જવાબ આવશે બી, ફ્રૂટ્સ. પ્રશ્ન 110, ફિલ ઇન ધ બ્લેક વિથ ધ અપોરિટિવ વર્ડ ધે ખાલી જગ્યા એટલે કે બ્લેકિસ્ટ રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી. તો જવાબ આવશે અ, વેર. પ્રશ્ન 111, સહી વાક્ય પહેચાनिए. જવાબ આવશે ડી, इन किताबों में रामायण नहीं है. प्रश्न 112, अंकों एवं शब्दों का सही जोड़ पहचानिए. तो जवाब बी, 33. प्रश्न 113, चलन का समानार्थी शब्द क्या होता है? तो जवाब बी, आचरण. प्रश्न 114, शब्दकोश क्रम के अनुसार तीसरे क्रम में कौन सा शब्द आएगा? जवाब बी, खुशी. प्रश्न 115, रेखांकित शब्द का सही प्रयोग हुआ हो ऐसा वाक्य चुनिए. जवाब बी, आप कहाँ जा रहा है. प्रश्न 116, भिन्न शब्द पहचानिए. तो जवाब ए, अंदरक. प्रश्न 117, संज्ञा शब्द पहचानिए. जवाब डी, हिमालय. ए व्यक्तिवाचक है એટલે સંજ્ઞા આપવામાં આવેલું છે. प्रश्न 118, बहुवचन का गलत जोड़ पहचानिए. जवाब सी, तोता. तो तोती. प्रश्न 119, भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया. जवाब बी, हताश या निराशा हो गया. प्रश्न 120, अलग शब्द पहचानिए. तो जवाब डी, अप्रिय. तो विद्यार्थी मित्रों आपणे 120 प्रश्नों अहींया सोल्यूशन कर्युं छे. तो विद्यार्थी मित्रों तमे आ प्रश्नपत्र सोल्यूशन कर्या बाद तमारे केटला मार्क थाय छे ते दरेक विद्यार्थीने कॉमेंट बॉक्स में जवाब आपवानो रहेशे.